આયા પહોંચ્યા હતા કે હાલી ગયું તું? સક્રિયતા શ્રેણીની અંદર ટોચ પર રહેલી ધાતુ હોય અને આપણે શુદ્ધ કરવી હોય એટલે કે ઉચ્ચ સક્રિય ધાતુને શુદ્ધ કરવી હોય તેના માટે કઈ પદ્ધતિ વપરાય? સાંભળો, ટોચ પર રહેલી થઈ ગયું તું બાકી હતું? વિદ્યુત વિભાજન પદ્ધતિ ભણાવી હતી? થઈ ગયું હોય ને તો શાંતિથી જયન તને કેતો તો મને નહીં. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે, બહુ વધારે પડતી સક્રિય હોય, બરાબર? ટોચ પર રહેલી ધાતુ હોય ને આવી ધાતુઓના સંયોજનનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી. એ કાર્બન થી માને એમ છે નહીં, એના વડે એનું રિડક્શન થાય નહીં. તો કારણ કે આ ધાતુઓનું કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે કેવું છે? આકર્ષણ કેવું છે? વધારે. કોના કરતા? કેમ કે કાર્બન કેવો હોય? કાળો. અને ઓક્સિજન કેવો હોય? ઓ ભાઈ ક્યાં તમે જુઓ? અહીંયા ઓક્સિજન ધોળો ને કાળો બધું અહીંયા છે. તું ન્યાય ક્યાં જોવેલા ભાઈ? એને નહીં ભાઈ, તો કઈક બીજે જ જોતો તો. અહીં ધ્યાન દે મારો ભાઈ. ટૂંકમાં સાંભળો, તને નહીં છેલ્લે બેઠો એને કહો. તળાજા મોવા અહીં ધ્યાન દે. આવી ધાતુઓનું સંયોજનનું કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી. શું કામ કાર્બન વડે રિડક્શન નથી કરી શકાતું? કારણ કે આ ધાતુઓનું કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે આકર્ષણ કેવું છે? વધારે. કાર્બન ને ઓક્સિજન બે હોય, એમાં કોના બાજુ આકર્ષાય? ઓક્સિજન બાજુ. કોના બાજુ? ઓક્સિજન બાજુ. એટલે કાર્બન થી રિડક્શન એનું થાય નહીં. અને આથી આવી ધાતુના નિષ્કર્ષણ માટે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ વપરાય છે. આવું જ આપણે પેલા ભણી ગયા. કોષ્ટકમાં આવ્યું હતું કે નહીં? ઉચ્ચ સક્રિય ધાતુ છે એના માટે કઈ પદ્ધતિ વપરાય? વિદ્યુત વિભાજન પદ્ધતિ. પણ યાદ રાખો, તમને એક શબ્દ વાપર્યો તો, કઈ અવસ્થામાં થાય? હંમેશા ઘન પદાર્થમાં કોઈ વિદ્યુત વિભાજન કરી શકાય નહીં. આવું ભણાતા? હા, તો બસ આવી પદ્ધતિ ભણવાની. તારા જેવું છે. દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ને તેમને પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. કોને કોને? સોડિયમ ને, મેગ્નેશિયમ ને અને કેલ્શિયમ ને. વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ યાદ રાખવાનો છે આ પોઈન્ટ. આ પેલા સમજી લો અને પછી આ સમજજો. આ નહીં સમજાય તો આ નહીં સમજાય, એટલે પેલા આમાં ધ્યાન રાખો. વિદ્યુત વિભાજનની જ્યારે પદ્ધતિ થતી હોય, એટલે કે એમાંથી વિદ્યુત પસાર થતો હોય ભાઈ, બગાસાવાળા ભાઈ, ત્યારે ધાતુઓ કેથોડ. કેથોડ એટલે ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ. કેથોડ એટલે જે બાજુ ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ હોય ને કેથોડ કહેવાય. શું કહેવાય? કેથોડ. એ કેથોડ પાસે શું થઈ જાય? જમા થઈ જાય. કઈ ધાતુ થઈ જાય? ધાતુઓ. બધી ધાતુઓ કઈ બાજુ જમા થઈ છે? કેથોડ બાજુ. કેથોડ કઈ બાજુ હોય? ઋણ આયન બાજુ. કઈ બાજુ હોય? ઋણ. અને જ્યારે ક્લોરીન વાયુ Cl2 વાયુ કઈ બાજુ જમા થાય? એનોડ અથવા તો ધન વીજભારિત વિદ્યુત ધ્રુવ તરફ જમા થાય છે. એટલે અથવા તો ત્યાંથી નીકળી જાય છે. તો આ બે પોઈન્ટ યાદ રાખવાના છે. ધાતુ કઈ બાજુ જમા થાય? કેથોડ બાજુ. અને એનોડ બાજુ કોણ જમા થાય? ક્લોરીન વાયુ. તો હાલો, કેથોડ કઈ બાજુ છે? ડાબી બાજુ. એનોડ કઈ બાજુ છે? જમણી બાજુ. ઋણ હોય એને શું કહેવાય? કેથોડ. અને ધન હોય એને શું કહેવાય? એનોડ. હવે યાદ રાખો, અહીંયા જે ધાતુ જમા થાય બધી કઈ હશે? અને અહીંયા હશે એ કઈ હશે? તો જો કેથોડ એટલે કે માઇનસ Na+ અને એક ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે? પાકું? ગુમાવા વાળા હાથ ઊંચો કરો જોઈએ. વેરી ગુડ. અને આ બધા બાકી બધા કેવા? મેળવવા વાળા. હે ને? અહીં જો Na+, આનો ઉમેરો છો ને? કોનો ઉમેરો છો? ઇલેક્ટ્રોન નો. અહીં બન્યું હું? આ કયો વીજભાર હતો? આ કયો હતો? એટલે હું બન્યો? સોડિયમ. એને હા, એ તો મને ખબર છે. અહીંયા કોણ છે? ક્લોરીન. આને શું કર્યો? એક ઇલેક્ટ્રોન હે
અરે તમારી હાહુને મારે કઈ કહેવાય. આ કોણ સોડિયમ, આ કોણ ક્લોરીન. સોડિયમ પરમાણુ ક્રમાંક કેટલો? પહેલામાં કેટલા? 2. બીજામાં કેટલા? ત્રીજામાં કેટલા? 1. તો આ 1 ગુમાવે લે નહીં. શું કરે? ગુમાવે. એટલે હાથ ઊંચા વાળાથી સાચા. એટલે એક ઇલેક્ટ્રોન શું કરે પ્રથમ? તું કેમ વિડીમબેન જેમ મારે સામું જોવે? એક ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અને મેં તમને એવું ભણાવ્યું હતું સોડિયમ ક્લોરાઇડ નું આપણે શીખી ગયા છીએ આખું બંધારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીં ક્લોરીન કેટલા બેઠા? 1. તો ઈ શું કરશે? એની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? એનો પરમાણુ ક્રમાંક બોલો જોઈ. 17. 2 8 7. તો 1 મેળવે કે નહીં? તો આ ક્લોરીન શું કરશે? મેળવશે. અને આ શું કરશે? ટપ્પો પડ્યો. હા તો ભૂલી કેમ જાવ છો? સોડિયમ ક્લોરાઇડ નું આખું નિરૂપણ સમજાવવાનું હોય અથવા તો કેમ બની આખી બનાવટ સમજાવવાની હોય તો ભૂલી કેમ ગયા? આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ મેળવી શકાય છે. જેમ આપણે આની અંદર ધાતુ મેળવશું શુદ્ધ ધાતુ, ઉચ્ચ સક્રિય ધાતુ, એવી રીતે એલ્યુમિનિયમ ને પણ મેળવી શકાય છે. એટલે આ શું છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. કેમ એલ્યુમિનિયમ ઓક્સાઇડ સીધે સીધો આપી દીધો? કારણ કે આપણે સીધે સીધી કોઈ ધાતુમાંથી શુદ્ધિકરણ કરી શકતા નથી. પહેલા એને શેમાં ફેરવવું પડે? ઓક્સાઇડમાં. શેમાં ફેરવવું પડે? ઓક્સાઇડમાં. ઓક્સાઇડમાં ફેરવા પછી જ આપણે એનું શું કરી શકીએ? શુદ્ધિકરણ. બરાબર? તો જો અહીંયા ડબલું આપ્યા, ડબલું દોરવાનું તમારા પેપરમાં. આને બીકર કહેવાય. શું કહેવાય? હાલ ભાઈ બોસ ની જેમ હાથ લઈ લે આમ હેઠો. મને આમ પછી એમ થાય હું મોદીને ભણાવ યાર, પછી મને આમ થોડું પ્રાઉડ ફીલ થાય. ખબર તને? હા, એટલે તું આમ હાથ નીચો રાખ તો મને આમ થોડું પ્રાઉડ ઓછું ફીલ થાય. એમ થાય તો છે જ તે, કેમ કે તમે બધા મોદીના ભાઈ રહ્યા ને. એમાં તમિલનાડુ સરકારને હું ભણાવજો તમે. રાજ્ય સર આખા રાજ્યના આમ ઓલા કહેવાય ને, તો જો વડીલ, તો તળાજાના વડીલ, ચાઇન ગાડીના ઓનર, પ્રમુખ. તો જો પ્રમુખ, હો પ્રમુખ નહીં, પ્રમુખ છે પાછા. અને આપડા શેઠ હઠીચંદ અહીંયા બેઠા છે એવડા મોટા. તો હાલો, તો આ સરસ મજાનું બીકર છે, બધાને દેખાય છે? આનું શું કહેવાય? ડબલું નો કહેવાય. શું કહેવાય? બીકર. હાલો, તો કાચી ધાતુમાંથી મેળવેલ ધાતુ અશુદ્ધ હોય છે. આખા ગામને ખબર છે કે નહીં? સાઈન ગાડી બગાસા ખામાં આખા ગામને ખબર છે કાચી ધાતુમાં શું હોય? અશુદ્ધ ધાતુ. શુદ્ધ ધાતુ હોય નહીં. એને આપણે શું કરવી પડે? શુદ્ધ કરવી પડે. એટલે તો આ ભણીએ જ. શુદ્ધ કરવા માટે ભવિષ્યમાં ક્યારેક શુદ્ધ કરવી હોય તો વાંધો આવે નહીં, પણ ઘરે ડબલું લઈને શુદ્ધ થાય. આથી તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. શુદ્ધિકરણ તો કરવું પડે ને ભાઈ, આમ નામ હાલે નહીં. તો એના માટે કઈ પદ્ધતિ વપરાય? તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે. યાદ રાખજો, ઉચ્ચ કક્ષાની એટલે કે ઉચ્ચ સક્રિય ધાતુ છે એના માટે શુદ્ધિકરણ માટે પદ્ધતિ કઈ વપરાય છે? વિદ્યુત વિભાજનીય. વ્યાપક એટલે સૌથી મોટા પ્રમાણમાં જે પદ્ધતિનો ઉપયોગ થતો હોય અયાન, એ કઈ પદ્ધતિ છે? વિદ્યુત વિભાજનીય. કઈ પદ્ધતિ? વિદ્યુત વિભાજનીય. કેમ કે આપણને ખબર જ છે કે ધોળા હોય એના તરફ જ આકર્ષાય. ધોળું કોણ? ઓક્સિજન. કોણ? ઓક્સિજન. કાળું કોણ? આપણો કાર્બન. એટલે ઓક્સિજન તરફ વધારે આકર્ષાય. એટલા માટે કઈ પદ્ધતિ જવાબદાર છે? વિદ્યુત વિભાજન. નકર તો આપણે ભુંજન ને કેલ્સિનેશન માં કાર્બન વડે રિડક્શન કર્યું તો કરીને મેળવી શકત ને, પણ મેળવાતું નથી. તો હાલો હવે જોઈએ કઈ કઈ ધાતુઓ વધુ સક્રિય છે. જો શેઠ તો રાજી થઈ ગયો. લે જો શેઠ, કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી અને સોના જેવી ધાતુને શુદ્ધ કરવા માટે પણ આ પદ્ધતિ વપરાય. તમને એમ થાય છે કે સોનું કેમ આમ આવ્યું, ચાંદી કેમ આવ્યું? એ તો નીચી સક્રિય ધાતુ છે, પણ સૌથી વધારે વ્યાપક પ્રમાણમાં કઈ પદ્ધતિ વપરાય? વિદ્યુત વિભાજની. ઓલી બધી પદ્ધતિ વપરાય તો છે તે ભુંજન પદ્ધતિ, પણ આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ટીનની સંજ્ઞા કોઈ બોલશે? હાથ ઊંચો કરીને. હાથ ઊંચો કરીને ટીનની સંજ્ઞા. અહીં જો લખ્યું ટીન. મને શું ખબર એની સંજ્ઞા બોલો. ક્યાંથી જોઈને બોલી? ટેક્સ્ટ બુક માંથી. ટીનની સંજ્ઞા કઈ છે? એસએન. જ્યારે તમે મિશ્ર ધાતુ ભણતા હતા ને ત્યારે એની અંદર ટોપિક આવ્યો હતો એસએન. બરાબર? કાં તો ભણવાનું બાકી હશે. જેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો શું બનાવવામાં આવે છે? કેથોડ બનાવે. એટલે કેથોડ શેનો બનાવવામાં આવે? શુદ્ધ. અને એનોડ શેનો બનાવવામાં આવે? અશુદ્ધનો.
ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે. ધાતુ ક્ષારનું દ્રાવણ એટલે આપણે એક દ્રાવણ લેવાનું છે. કયું દ્રાવણ લેવાનું છે? અહીંયા એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ. કયું લેવાનું છે? એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે CuSO4 નું દ્રાવણ. પણ આ દ્રાવણ કેવું હોવું જોઈએ? એસિડિક. કેવું હોવું જોઈએ? એસિડિક. આ જો આ બધું દ્રાવણ ભર્યું છે, શેનું ભર્યું છે? કોપર સલ્ફેટનું. શેનું ભર્યું? કોપર સલ્ફેટનું. પણ એ કેવું હોવું જોઈએ? એસિડિક. હવે આ ડબલામાં દ્રાવણ ભરી દીધું. આપણને ખબર જ છે કોઈ પણ સંયોજન બને તો એમાં એક ધન ધ્રુવ હોય, બીજો કયો ધ્રુવ હોય? ઋણ. બે વિરુદ્ધ વીજભાર હાજર હોય તો જ સંયોજન બને, બાકી બને નહીં. આવું 9 માં આવતું કે ન આવતું? હા. તો હવે આ ડબલામાં આપણે ભર્યું, એમાં એક કેવો ધ્રુવ હશે? ધન, ને બીજો કયો હશે? ઋણ. તો આપણને બધાને ખબર છે આમાં કોપર કયો ધ્રુવ છે? ધન, અને SO4 કયો ધ્રુવ છે? માઇનસ. હવે અહીંથી જ્યારે આપણે વિદ્યુત વિભાજન એટલે વિદ્યુત વિભાજનની પદ્ધતિ કરાવશું, એટલે કે વિદ્યુત પસાર કરશું. આ બેટરી છે, દેખાય બધાને? દેખાય ને? આ બેટરી છે, બેટરીમાંથી આપણે પાવર મોકલશું તો ક્યાં જશે? જો પાવર અહીંથી આમ જાય છે, જાય અંદર જશે એટલે વિદ્યુત વિભાજન થશે. તો એની અંદરથી ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ કેવા પડશે? છૂટા પડશે. હવે આ એસિડિક દ્રાવણ છે એટલા માટે આમાં વિદ્યુત પસાર થઈ શકશે. જો બેઝિક દ્રાવણ હોત તો પસાર થાય? ક્ષારીય દ્રાવણમાં વિદ્યુત પસાર થાય ને? આપણે કાલ તો ભણ્યા સોડિયમ ક્લોરાઇડ વાળું દ્રાવણ હતું, તેમાંથી વિદ્યુત પસાર થતો હતો, કારણ કે એમાં બે આયનો શું કરી શકે? હલન ચલન મુક્ત રીતે કરી શકે છે, જ્યારે બેઝમાં એવું કઈ હોતું નથી. એટલા માટે બેઝમાંથી વિદ્યુતનું વહન કરી શકાતું નથી. તો અહીંયા કોપર Cu+2 સ્વરૂપે છૂટા પડશે. અને બીજું શું થશે? ક્લોરીન વાયુ ક્યાં જાય? ક્લોરીન ક્યાંથી આવ્યું આમાંથી? કયો જોઈ મને. આપણને એવું કીધું ને કે અશુદ્ધ ધાતુ ક્યાં જમા થશે? એનોડ તરફ. અને શુદ્ધ ક્યાં થશે? કેથોડ તરફ. તો આપણે આમાંથી શુદ્ધ ધાતુ જે મેળવવાની છે એ નાખવાની ઉપરથી. કોપર, ઝીંક, ટીન, આમાં જે ધાતુ છે એ બધી આમાં નાખવાની. તો શુદ્ધ ધાતુ જમા ક્યાં થઈ જશે? કેથોડ તરફ થઈ જશે. હવે અહીંથી ક્લોરીન વાયુ નીકળશે. આવ્યું હોય ક્યાંથી? તો કયો? બોલો. અહીંયા એક શબ્દ વાપર્યો છે, ધાતુ ક્ષારના દ્રાવણનો. ધાતુ ક્ષાર એટલે ક્ષાર કોને કહેવાય? મીઠું છે, ક્ષાર છે ને, સોડિયમ ક્લોરાઇડ વાળું દ્રાવણ. તો એ દ્રાવણ મફતમાં મળે, ઈ જ લે ને બધા. તો સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ હશે એટલે એમાંથી ક્લોરીન વાયુ શું થઈ જશે? નીકળી જશે. કઈ બાજુથી નીકળશે? એનોડ તરફ જમા થશે. એટલે ક્લોરીન અહીંયા જમા થશે અને અહીંયા શુદ્ધ ધાતુ જમા થશે. સમજાણું કે ન સમજાણું? ટપ્પો પડ્યો કે ન પડ્યો? અહીંયા ક્ષારનું દ્રાવણ લેવાનું કીધું છે, એટલા માટે આપણે કેનું દ્રાવણ લેશું? સોડિયમ ક્લોરાઇડ ક્ષારનું. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરવાની છે. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પસાર થાય તો એનોડ તરફ અશુદ્ધ ધાતુ જમા થાય, અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય. ટૂંકમાં આ લાઈનમાં એવું કીધું છે, ભલે નથી દેખાતું. કેથોડ તરફ કઈ ધાતુ જમા થાય? શુદ્ધ. અને એનોડ તરફ કઈ ધાતુ થાય? અશુદ્ધ. કઈ પદ્ધતિ દ્વારા? વિદ્યુત વિભાજન. પણ શબ્દ વાપર્યો છે વિદ્યુત વિભાજ્ય પદ્ધતિ, એમ પણ વાપરવામાં આવે છે. બરાબર. અહીંયા ઉદાહરણ આપ્યા છે તમને. એનોડ તરફ કઈ ધાતુ જમા થઈ? માની લો કે આપણે કોપરનું ઉદાહરણ લીધું, તો કોપર કઈ બાજુ જમા થઈ? અશુદ્ધ છે. અશુદ્ધ કઈ બાજુ જમા થાય? એનોડ. અને કેથોડ તરફ કઈ ધાતુ જમા થાય? Cu+2 ઇલેક્ટ્રોન શું કરશે? દાન કરશે કે લેહે? દાન કરશે. હવે ખબર પડે ને. અને શું બનાવે? કોપર. કોપર કઈ અવસ્થામાં મળ્યો? શુદ્ધ અવસ્થામાં. તો આની અંદર કઈ પદ્ધતિ વપરાણી? વિદ્યુત વિભાજ્ય. ઇલેક્ટ્રોન બે છૂટા પડ્યા, અને આ જે અશુદ્ધ છે જે ક્યાં જમા થશે? એનોડ તરફ. અને આને ઇલેક્ટ્રોન શું કર્યા? મુક્ત કર્યા. પાકું. તો કુલ પ્રક્રિયા શું બની? કોપર માંથી અશુદ્ધ કોપર માંથી શુદ્ધ કોપર. ટપ્પો પડ્યો કે ન પડ્યો? યાદ એટલું મેઇન 2 પોઈન્ટ યાદ રાખવાનું છે. ડબલું દોરતા આવડે કે ન આવડે? ડબલામાં શું દોરવાનું? એક તો બેટરી હોવી જોઈએ. બેટરી ન હોય તો પાવર જશે નહીં. બરાબર. બીજું શું દોરવાનું? એક ઋણ ધ્રુવ ને બીજો ધન ધ્રુવ. ઋણ ધ્રુવ ને શું કહેવાનું? કેથોડ. ધન ધ્રુવ ને શું કહેવાનું? એનોડ. આને કોપરની શુદ્ધ પટ્ટી, આને અશુદ્ધ પટ્ટી. કારણ કે આપણે કોપર ધાતુને શુદ્ધ કરી એટલા માટે. બીજી લીધી હોય તો બીજી પણ મૂકી શકાત. અને આમાં કોપર જો Cu+2 છૂટા પડ્યા. હા, ક્યાંથી પડ્યા? કેમ કે આપણે પટ્ટી એની લીધી? કોપરની, એટલા માટે. તો બીજી કોઈ ધાતુ લીધી હોય તો એની પણ પટ્ટી લઈએ તો એ છૂટા પડી શકે છે. બરાબર. અને શુદ્ધ ધાતુ આપણને કઈ બાજુ મળશે? ડાબી બાજુ, એટલે કે કેથોડ તરફ મળે. બોલો. હે? એસિડ નાખી દો એટલે એસિડિક. એની pH ઓછી હોય એટલે એને એસિડિક દ્રાવણ કહેવાય. pH જો વધશે તો એ બેઝિક દ્રાવણ કહેવાય. તો શાક છે એને એસિડિક બનાવી શકે, અને જેને એસિડિક બનાવી શકે. pH ઘટાડી દેવાની. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે જ્યારે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થઈ જાય છે, જેને એનોડ પંક તરીકે એનોડ પંક લખ્યું છે. તમારી બુકમાં એ પંક જ શબ્દ વાપરેલો છે કદાચ. એવું જ છે ને? હા. પણ સારું, ખરેખર મને એવું લાગે કે એનોડ પંપ આવે છે. બરાબર. એનોડ પંપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પંકજ
મને ખબર છે પંકજ લખ્યું છે બધે જેટલા મટીરિયલમાં જો બધે પંકજ લખ્યું છે બરાબર મળ એટલે પંકજ થાય છે પણ એનો પંક નો મતલબ એવો થાય કે કાદવ મળ એટલે શું થાય કાદવ થાય ને હા તો દ્રાવ્ય અશુદ્ધિઓ ક્યાં જમા થઈ જશે તળિયે ક્યાં જમા થશે પણ ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ ક્યાં થાય તળિયે જમા થાય જે આપણે કામની નથી બધી બરાબર અને બીજી બધી ક્યાં જમા થાય ઉપર ઉપર એટલે ક્યાં તારો દાદો ક્યાં થોડ તરફ એનો તરફ નહીં સમજાણું કે નહીં આ તો તમને આવડે હો હવે આવડે કે ન આવડે તમને બધું આવડે હાલો અમીબાન ઘરના આણામ લાવેલા હવે તમારા ઘર ઘરના વાતો પતી ગઈ હોય હું ભણાવું આખું ઘર બેઠું આખું ફેમિલી એમાં એક છે એના ઘરના થતા છે એક છે એની ઘરવાળીના ઘરના થતા છે હવે કયા કોના છે તો ખબર જ નથી પણ ખબર જ નથી પડતી કેમ કે થોડું ખારું કામ અટપટું છે બધાનું હાલો ક્ષારણ ભણી ગયા કયા ચેપ્ટરમાં ભણી ગયા હે પેલા ચેપ્ટરમાં લે મેં તો નતું ભણાવ્યું સારું દાદુ છેલ્લેથી પેલામાં નો આવે હાલો ક્ષારણ કોને કહેવાય પ્રશ્ન પૂછાય છો ધ્યાન રાખજો હા થઈ ગઈ વાતો ક્યાં જાવ આવે હું કામ ભાઈ ઘરે જ રે ક્યાં આવ નો આવ્યું કે કહો આવ્યું બોલ 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 એક ધારું હાલો ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા કામ આવશે જોજો ચાંદીની વસ્તુ લઈ દેવો ને હા તો જો ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ એ કેવી થઈ જાય એટલે ચાંદી નો લઈ દેતા હું લઈ દેજો ઓલા ભાઈ તો ચેન કાઢ્યો મોટો સબર જો હાલો થોડા સમય પછી કેવી પડી જાય કાળી કેવી થઈ જાય કાળી જો આવું થાય આમ થવાનું કારણ શું છે કારણ તો કઈક હોય ને વિજ્ઞાન કારણ આપે પ્રથમ કારણ વગર કઈ થાય નહીં એને દુખે છે ભાઈ તે હવામાનના સલ્ફર સાથે શું કરશે પ્રક્રિયા બડબડ બંધ એ હવામાનના સલ્ફર હારે શું કરે છે પ્રક્રિયા કરીને શું બનાવે સિલ્વર સલ્ફાઇડ બનાવે છે સિલ્વર સલ્ફાઇડ એટલે Ag એટલે તો સિલ્વર થાય આ તો હતું જ આપણી પાસે અને બીજું કોણ એના જોડાઈ ગયું સલ્ફર એટલા માટે શું બન્યું સિલ્વર સલ્ફાઇડ તો જ્યારે આપણા ચાંદી ઉપર તમને ખબર છે કાળા રંગનું સ્તર બાજી જાય છે લગભગ હાથમાં કે ચેન ઓલા રિંગમાં કે ચેનમાં ઓછું થાય પણ ઓલા બેનો છે એને મમ્મી છે એને ઘરે છે ને પગમાં છડા પહેર્યા હોય અને એ પહેર્યા હોય ને એમાં જોજો વચ્ચે વચ્ચે કાળું થઈ જાય છે એકદમ આ તો એ જે કાળું થઈ જાય છે અમીબા એ કોના કારણે થાય છે સલ્ફર ના કારણે કોના કારણે થાય બીજું કોપર હવામાનના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે કાર્બન ડાયોક્સાઇડ તો બધા હાજર જ હોય કે ન હોય અને કોપર ધાતુ છે એ પણ બધા હાજર હોય ઈ કોની હારે પ્રક્રિયા કરી લે કાર્બન ડાયોક્સાઇડ સાથે કોપર કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને ધીરે ધીરે તેના ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર બનાવે છે જો આ કઈ ધાતુ છે કોપર એટલે તમારી ભાષામાં તાંબુ કઈ ધાતુ તાંબુ તાંબાના લોટા હોય ને આપણા ઘરે તાંબાની ઘણી બધી વસ્તુ આપણા ઘરે હોય ખમી નહીં હકો એક થપાટી છે હા તો પણ એકવાર આ પડે પણ આ કોની હારે પ્રક્રિયા કરે કાર્બન ડાયોક્સાઇડ સાથે એની હારે પ્રક્રિયા કરીને ધીમે ધીમે ચમકદાર કથ્થાઈ રંગ શું કરી નાખે ગુમાઈ નાખે જેમ આ ભાઈની ચમક વહી ગઈ ને એમ એની ચમક જાય ધીમે ધીમે કેવું અસ્તર જામે લીલું એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ચાંદી છે
એ સિલ્વર સલ્ફાઇડ બનાવે તો કેવા કલરનો, અથવા તો ચાંદી પર ક્ષારજામમાંથી કેવા કલરનો રંગ જામે છે? કાળા કલરનો. હવે આ તાંબુ છે એના પર કેવા કલરનો રંગ જામે છે? લીલા કલરનો. કેવા કલરનો? લીલા કલરનો. યાદ રાખજો. આ લીલો પદાર્થ છે એ કોપર કાર્બોનેટ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય? કોપર કાર્બોનેટ, CuCO3 તરીકે ઓળખાય છે. તો લીલો કલર છે 2022 માં પ્રશ્ન પૂછાણો તો લીલો કલરનું જે પડ જામે છે, આખી પ્રક્રિયા આપી દે પછી એમ કે આ કલર, આ જે નીપજ મળી રંગ કેવો હશે? કેવો? લીલો. અથવા તો તમને એમ કે આમાં નીચેનામાંથી કઈ નીપજ છે અથવા તો કઈ ધાતુ છે એનો રંગ લીલો હોય? ક્ષારણ થયા પછી આપ્યું છે CuCO3. બરાબર. હાલો પછી કોણ છે તમારું બધાનું ફેવરિટ? લોખંડ. હા પૂછાય જ ને ભાઈ. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની ઉપર કથ્થાઈ પદાર્થનો સ્તર જામે છે જેને કાટ કહેવાય છે. આ જો દેખ, કાટ ઘણી બધી જગ્યાએ લાગે. લોખંડ ઘણું બધું વપરાય એટલા માટે. લોખંડ વધારે વપરાય ને એટલે વધારે કાટ લાગે. જમીલ ઉભો થઈ જાય અહીંયાથી. ઉભો થા. હવે ચાલ છેલ્લી લાઈનમાં રતુજા 13 તારીખ. બડબડ 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 ભણવાનો ઈરાદો નથી લાગતો. હવે જા છેલ્લે. આ લઈ લે તો બેન. હાલે. કેવા કલરનો રંગ જામે છે? કથ્થાઈ. ક્ષાર લાગે તો કેવો રંગ લાગે? કથ્થાઈ. અને એને શું કહીએ આપણી ભાષામાં? કાટ કહેવાય. વિજ્ઞાનની ભાષામાં ક્ષારણ કહેવાય. એનું અણુસૂત્ર યાદ રાખવાનું છે Fe2O3 into XH2O. X નો મતલબ એવો થાય કે એની જગ્યાએ પાણીના અણુ ઘણા બધા હોઈ શકે. આગળ આવશે તેની જગ્યાએ પાણીના અણુ અલગ અલગ હોઈ શકે એટલા માટે X મૂક્યો છે. બરાબર. એકય હોય, બેય હોય, ત્રણેય હોય, જેવો ભેજ જેવો કાટ. અમુક ને કાટ આના જેવો લાગી જાય, અમુક ને થોડો થોડો લાગે. આ ભાઈને જેમ થોડો થોડો લાગ્યો એમ. બરાબર. પ્રથમ ને વધારે પડતો લાગી ગયો થોડોક તો એ આવો લાગે તો એમાં પાણીના અણુ વધારે હોય. જ્યાં વધારે લાગે ને પાણીના અણુ વધારે, ને જ્યાં ઓછો લાગે ને પાણીના અણુ કેવા? ટપો પડ્યો. તો આવી રીતે કાટ લાગે તો એના પાણીની અણુની સંખ્યાને આપણે X તરીકે દર્શાવીએ છીએ. તો આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું. કઈ કઈ ઉદાહરણ જોયા? ચાંદી, કોપર અને લોખંડ. ત્રણે ત્રણ માં કાટ લાગે, ત્રણે ત્રણ ના કલર અને કોની સાથે પ્રક્રિયા કરે યાદ રાખવાનું. ચાંદી કોની સાથે પ્રક્રિયા કરે? સલ્ફર સાથે. અને શું બનાવે? સિલ્વર સલ્ફાઇડ. પછી કોપર કોની સાથે પ્રક્રિયા કરે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. બનાવે શું? કોપર કાર્બોનેટ. અને લોખંડ કોની સાથે પ્રક્રિયા કરે? હવામાંના ભેજ સાથે. કોની સાથે? હવામાંના ભેજ સાથે. અને શું બનાવે? Fe2O3 into XH2O. અને કયા કલરનો લાગે? કથ્થાઈ કલરનો લાગે. થેન્ક યુ. આછું ચીડ્યું. તને નો દેખાવાનું કેમ પેલા દેખાય? હા જોઈ. આ કોણ પ્રથમ બોલ્યો ને? અય તને મેં પૂછ્યું કઈ? હું કામ તો તારે હા હું કહું પછી જ બોલવાનું. ઈ તો બધું કે ઈ તો હમણાં કે ઘણું બધું. જમીલ એની પ્રોબ્લેમ? એટલે એ નો મરાય. કોઈ મરાય કઈ નાના છોકરાને બિચારાને? તો હું યાર નાના છોકરાને મારે નો મરાય હો. કેવું માર્યું? બધું લાગશે. પ્રવૃત્તિ 3.14 આપણને નથી આપી પણ જવાબ ઉપરથી આપણને ખબર છે કે પ્રવૃત્તિ કેવી આપી હશે. બે કસનળી લેવાની છે. કસનળી A અને બીજી કસનળી B અને ત્રણ લેવાની છે. A B અને C. જો લીધી અહીંયા. એક આયનની, એક કાબરની અને એક આપણા પ્રથમની. ઓય તળાજા. આ ત્રણ લીધી. આ કસનળી કયો, ટેસ્ટ ટ્યુબ કયો, બધા શબ્દો સરખા છે. આ ત્રણ લેવાની છે. ભાઈ સમજી લે નકર તને સમજાવી દઉં સારી રીતે.
3 લઈ લીધી. હવે 3 ની અંદર યાદ રાખો કે કસનળી એમાં રાખેલ લોખંડની ખીલી હવા અને પાણી બંનેના સંપર્કમાં છે. ટૂંકમાં આપણે આની અંદર ખીલી નાખી છે તો આને આપણે બૂચ લગાડ્યું નથી. ટૂંકમાં બહારથી હવાના સંપર્કમાં ખીલી છે અને આની અંદર આપણે પાણી ભરી દીધેલું. શું ભરી દીધેલું છે? પાણી. હવાના સંપર્કમાં હોવાથી તેને કાટ લાગે છે. ટૂંકમાં આ ખીલીને આપણે પાણી અને હવા બંનેમાં નાખીએ છીએ તો આ ખીલીને શું લાગી ગયો? કાટ લાગી ગયો. શું લાગી ગયો? કાટ. પણ હવે જોજો કસનળી બી ની અંદર લોખંડની ખીલી માત્ર પાણીના સંપર્કમાં. આમાં માત્ર શું ભર્યું આપણે? પાણી. અને બીજું શું નાખી દીધું? ખીલીને. ઉપરથી શું લગાડી દીધું? બૂચ. બૂચ લગાડી દીધું કે અંદર હવા પ્રવેશે નહીં. માત્ર ને માત્ર શું ભર્યું? પાણી. તમને પ્રવૃત્તિ ટેક્સ્ટબુકમાં આપી જ છે. માત્ર ને માત્ર શું ભર્યું? પાણી. પણ ઈ પાછું એને ઉપરથી એવી રીતે પેક કરી દીધું કે અંદર હવા જાય નહીં. હવે આ સંપર્કમાં છે. કોના સંપર્કમાં છે? માત્ર ને માત્ર પાણીના સંપર્કમાં છે. અને કસનળી સી માં લોખંડની ખીલી શુષ્ક હવા અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ના સંપર્કમાં છે. આમાં એક વસ્તુ ભરેલું છે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ અને બીજું ભરેલું છે માત્ર હવા. શું ભરી? હવા. પણ કેવી હવા ભરી? ભેજવાળી હવા ભરી નથી. ત્રીજી કસનળીમાં શું ભરી? શુષ્ક હવા. કેવી હવા? શુષ્ક. શુષ્ક એટલે ભેજવાળી ન હોય અને શુષ્ક હવા કહેવાય. ત્રીજીમાં શુષ્ક હવા ભરી દીધી. બીજું શું ભરી દીધું? કેલ્શિયમ ક્લોરાઇડ. શું ભર્યું? કેલ્શિયમ ક્લોરાઇડ. અને હવે આને શું કરી દીધી? પેક કરી દીધી. એટલે બહારથી કોઈ ભેજ અંદર પ્રવેશે નહીં. તો હવે થયું શું? તો કે આથી કસનળી બી અને સી આ બંનેમાં રાખેલ લોખંડની ખીલીને કાટ લાગતો નથી. શું કામ કાટ નથી લાગતો? તો એનો મતલબ આપણને ખબર પડી કાટ લાગવા માટે ભેજ જરૂરી છે અને હવા પણ જરૂરી છે. બે જો હાજર હશે તો જ કાટ લાગશે, બાકી કાટ લાગશે નહીં. તો તમે વિચાર કરો, પહેલી કસનળીની અંદર પાણી અને હવા બે હતું એટલે કાટ લાગી ગયો. પણ બીજી કસનળી છે એની અંદર માત્ર ને માત્ર શું હતું? પાણી. પણ હવા હતી નહીં. તો હવા નથી તો કાટ લાગે નહીં. કેમ કે આપણને હમણાં જ કીધું કે લોખંડ કોની હારે પ્રક્રિયા કરે? ભેજવાળી હવામાં પ્રક્રિયા કરે. તો હવા જોવે ને ભાઈ કાટ લાગવા માટે બીજીમાં. અને ત્રીજીમાં શું થયું? તો કે ભેજ નહોતો, હવા તો હતી. અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એટલે ઓલા ખબર ઓલા ખડી આવે, ઓલા એકદમ વ્હાઈટ કલરના પથ્થર જેવું આવે ખડી, એને નાખી દીધું કેલ્શિયમ ક્લોરાઇડ ને. અથવા તો નિર્જળ એટલે કે એમાં પાણી ન હોય, ભેજવાળું પ્રમાણનો એકદમ શુષ્ક હોય ચૂનો, એને નાખી દીધો. અને બીજા એને નાખી શુષ્ક હવાને. એટલે આમાં ભેજ છે નહીં, આમાં પાણી છે નહીં, આમાં પાણીનું ટીપું છે નહીં. એટલા માટે હવે આને કાટ લાગતો નથી. એનો મતલબ એમ થયો કે કાટ લાગવા માટે કોની કોની જરૂર પડે? પાણી અને હવા બંને હાજર હોય તો જ પ્રથમ કાટ લાગે, બાકી કાટ લાગે નહીં. બે માંથી એક ગેરહાજર એટલે કાટ લાગતો બંધ. સમજાણું કે નહીં? હા. તો તાર કાટ ન લગાડવો તો આવું કાક કરજે. હા. તો હવે આને અટકાવી કેવી રીતે શકાય? તમે ભણી જ ગયેલા છો. ક્ષારણ અટકાવવાના ઉપાયો ભણી ગયા ને પહેલા ચેપ્ટરમાં. શું હતું બોલો જોઈ? ગેલ્વેનાઇઝેશન, રંગ કરવો, કેટલી ખબર પડે જો. હાલો, તો લોખંડનું ક્ષારણ આપણે કેવી રીતે અટકાવી શકીએ? રિપીટ થાય છે, પહેલા ચેપ્ટરમાં આવી ગયું પાછું રિપીટ થાય છે. એને રંગ કરવાનો, કાં તો એને તેલ લગાવવાનું, કાં તો એને ગ્રીઝ લગાવવાનું, કાં તો એને ગેલ્વેનાઇઝિંગ કરવાનું. ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ ખબર છે ને? ઝીંકનું પાતળું સ્તર ચડાવવામાં આવે જેને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે. પછી એને ક્રોમ પ્લેટિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ એટલે શું? ક્રોમિયમનું સ્તર ચડાવી દેવાનું. ક્રોમિયમ એક ધાતુ છે, બરાબર? એને કોઈ સાથે પ્રક્રિયા કરતું નથી, એટલા માટે એની નીચેની ધાતુને કાટ નહીં લાગે. પછી એનોડીકરણ કરીને, એનોડીકરણ એટલે શું? મેં દાંત કાઢવા નથી કીધા. તે દાંત શું કામ કાઢ્યા? બીજું કોઈ બીજી ધાતુ છે એનું પાતળું સ્તર ચડાવી દેશે ધાતુ પર એટલે એને કાટ લાગશે નહીં, ધાતુથી રક્ષણ મળશે. અને બીજું મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. લોખંડ સાથે કોઈ બીજી ધાતુને મિશ્ર કરી દેતી કાટ લાગતું કેવું થઈ જશે? અટકી જશે. કેમ કે સંપૂર્ણપણે લોખંડ છે એ હવા સાથે પ્રક્રિયા કરી શકશે નહીં, કારણ કે સંપૂર્ણ લોખંડ છે જ નહીં, એની અંદર કોઈ બીજી ધાતુ મિશ્ર થઈ ગયેલી છે, એટલા માટે પ્રક્રિયા નહીં કરી શકે તો કાટ લાગશે નહીં. તો મિશ્ર ધાતુ બનાવીને પણ કાટ લાગતું અટકાવી શકાય છે. ઘરે વાસણ બધા છે સ્ટીલ ના છે, જોયા છે ને બધાએ? કાટ લાગ્યો કોઈ દી? સ્ટેનલેસ સ્ટીલ. વેરી ગુડ. કેટલી ખબર પડે છોકરાને. તો સ્ટેનલેસ સ્ટીલ
મને રોવું આવે અને એટલી બધી ખબર પડવા માંડી તો જો માહિર બાઈ ઘરે આવે તો વાસણ લાવે, સ્ટેનલેસ સ્ટીલ ના લાવે. તો સ્ટેનલેસ સ્ટીલ હશે અને કાટ ક્યારેય લાગશે નહીં, કારણ કે લોખંડ સાથે મિશ્ર કરેલી છે. લોખંડ જ તે પણ મિશ્ર ધાતુ છે. કેવી ધાતુ છે? મિશ્ર ધાતુ. જો દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર હેનું સ્તર ચડાવવામાં આવે? ઝીંકનું પાતળું સ્તર લગાવીને પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવાય છે. આ તો આપણને ખબર જ છે. જો ઝીંકનું સ્તર તૂટી જાય તો ગેલ્વેનાઇઝ વસ્તુને કાટ સામે રક્ષણ થતું નથી. આમાં કેમ લખ્યું? ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે. ગેલ્વેનાઇઝ વસ્તુ એટલે ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય, કારણ કે એના ઉપર સ્તર તો થોડું ઘણું જામેલું હશે ને. જો હાવ બધું નીકળી જાય તો પછી રક્ષણ નહીં થાય. એ વસ્તુ યાદ રાખજો. ખબર ને, આપણે નવી સાયકલ લાવીએ ને રંગ નીકળી જાય, કાટ લાગી જાય, લાગે જ ને ઘણી બધી વાર. પહેલાના ટાઈમમાં, હા, અત્યારે તો સારું એવું ગેલ્વેનાઇઝેશન કરી નાખે છે, વાંધો નથી, પણ પહેલાના ટાઈમના તમે સ્ટીલના વાસણો જો ને તો કાટ લાગેલા, ફાટી ગયેલા હોય બે બાજુથી, અને પછી કાટ લાગેલો હોય ને, કેમ કે પહેલાના ટાઈમમાં જે ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ છે એ ઓછી વિકસિત હશે એટલે પાતળું સ્તર ચડાવતા. અત્યારે એટલું બધું જાડું ચડાવી નીકળતું નથી. આપણા ઘરે વાટકો તમે જોજો ને, એટલા જ ભારે વાટકા હોય કે એ નીકળે જ નહીં. ગ્લાસ ને વાટકા કોઈ દી તૂટ્યા, ફાટ્યા કોઈ દી? હવે ફાટે. પહેલાના ટાઈમના વાટકા આપણા દાદા દાદીના જૂના જમાના જોજો ફાટી જાય, થાળી ફાટી જાય, પછી કાટ લાગે ને વચ્ચે કાટ લાગેલા વાગી જાય ને. હા, તો ઈ પેલા ઈ ગેલ્વેનાઇઝ જ કરેલા છે, પણ ઈ ઓછા ગેલ્વેનાઇઝ કરેલા છે. હા બેબી, આવું છે શાનું છે જોવો તો? સ્ટેનલેસ સ્ટીલ છે. હાલો, હવે મિશ્ર ધાતુ. મને લાગે ચેપ્ટર પૂરું આજ. હાલો, છેલ્લે સોનું. કેટલા વાગ્યા? હજી વાર છે. હાલો, ચેપ્ટર પૂરું કરી દઈશું. મિશ્ર ધાતુ ક્યારે આખી નથી પૂછાણી, પણ હેલામાં હેલો પ્રશ્ન છે, પૂછાઈ જાય મોટા પ્રશ્નની અંદર. પણ આમાંથી 1 માર્કના પ્રશ્નો પૂછાય છે કે મિશ્ર ધાતુ બનાવાય કેમ. ઘણી બધી ધાતુ એવી છે જેને મિશ્ર કરીને બનાવવામાં આવતી હોય. ચોખ્ખે આપણને એકલી ધાતુમાંથી કોઈ વસ્તુ અત્યારે બનાવવામાં આવતી નથી. તો મિશ્ર ધાતુ કઈ ધાતુમાંથી કઈ ધાતુ બને તમે જો. તાંબુ બન્યું તો એ પણ કંઈક માંથી બન્યું, કાંસુ બન્યું તો એ પણ કંઈક માંથી બન્યું. તમને ખબર હોય તો ઘણા ઘરે ઓલી તાંસળીઓ હશે, તાંસળીઓ ખબર? મને આઈડિયા, તમારો તો આઈડિયા નથી, પણ કોઈ ગુજરી જાય પછી તાંસળીઓ આપે. અથવા તો આપણા ઘરે આમ ગોળ ઓલી વાટકા જેવી આમ તાંસળીઓ હોય ને આમ નીચેથી. હા, ઈ આપણને લાગે પિત્તળ કે તાંબાની, પણ ઈ ખરેખર પિત્તળ કે તાંબા નથી, કાંસાની છે. શેની છે? કાંસાની છે. તો ઈ પણ બનાવે કેમ ને એ પણ આપણને આપ્યું છે. અને એ જોજો કાળી થઈ જાય, એકદમ તાંબાની જેમ ચમકતી નહીં હોય, થોડી કાળી પડી જાય, પછી હારી જ ન થાય પાછી. અને થાય તો પછી ફરી પાછો તરત લીલા કલરનો કાટ લાગી જાય. તમિલનાડુ તમારે ત્યાં હોય કે? ઈ વિચારે જ કે હોય કે, પણ એલા તું આઈનો જ છો. મિશ્ર ધાતુ બનાવવાથી, જો બેબી, મિશ્ર ધાતુ બનાવવાથી ઈચ્છિત લક્ષણો અથવા તો ઈચ્છિત ગુણધર્મોમાં સુધારા કરી શકાય છે. તમને ખબર હોય અત્યારે માર્કેટમાં રોઝ ગોલ્ડ નું નામ ઉપડ્યું છે. રોઝ ગોલ્ડ, માણસો રોઝ ગોલ્ડ પહેરે, ઈ છે હું મિશ્ર ધાતુ જ છે. 18 કેરેટ સોનું છે, એમાં ભેગું મિશ્ર શું કર્યું એને? ચાંદી કાં તો તાંબુ. ખરેખર તાંબુ, ચાંદી અને લોખંડ, આ ત્રણમાંથી બીજા કેટલા કેરેટ મિશ્ર કર્યું છે એને? 22 કેરેટ તો ઓલરેડી પહેરતા હોય આપણે, બરાબર. એમાં 18 કેરેટ નું સોનું છે, તેમાં 4 કેરેટ કઈ ધાતુ મિશ્ર કરી? બીજી ધાતુ. તો ટૂંકમાં મિશ્રણ જ થયું ને. ઈ ધાતુ કઈ થી? મિશ્ર ધાતુ જ થયું ને. આ ઈ જ છે. જો આવી તમે સોનાને લેવા જાવ તો 20-25 હજાર થાય, આ 15,000 માં આવી જાય, કેમ કે આ મિશ્ર ધાતુ છે. સોના 18 કેરેટ છે ને એની અંદર શું નાખવામાં આવ્યું હોય? કાં તો તાંબુ નાખ્યું હોય, આમાં મને લાગે તાંબુ જ નાખ્યું, કલર ઉપરથી એવું લાગે છે. કાં તો તાંબુ નાખ્યું હોય, કાં તો લોખંડ, કાં તો હું નાખીએ ચાંદી. આમાં 3 માંથી એક ધાતુ શું કરવામાં આવતી હોય? મિશ્ર કરવામાં આવતી હોય. બાકી 24 કેરેટ નું તો કોઈ દી ઈ તો આપણે ભણવાનું. 24 કેરેટ નું ક્યારેય કોઈ પણ પ્રકારની વસ્તુ બનતી નથી, ઘરેણા બનતા વળી નહીં ભાઈ, પહેરાય જ નહીં. પહેરે ત્યાંથી પડી જાય નીચે, એ કોઈ દી ન પહેરાય, બરાબર. એટલે એનું કોઈ ઘરેણા બનાવી જ નથી શકાતા, કેમ કે એ પોચું હોય. કેવું હોય? એકદમ પોચું હોય. એના કોઈ દી ઘરેણા બને નહીં. ઉએસની જેમ નરમ હોય. પાછા તમે પૂછે નરમ એટલે હું? એ ભાઈ, મારા બાપાએ બગીચો નથી બનાવ્યો, ટાંગો નીચે રાખ. લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, ખબર છે ને બધાને? સૌથી વધારે ઉપયોગમાં કઈ ધાતુ લેવાય? કઈ લેવાય?
કેમ કે મળે સસ્તામાં. કોઈ દી ગ્રામમાં લેવા ગયા લોખંડ, 1 ગ્રામ લોખંડ આપો. અરે 1 ગ્રામ હું રોડ હાલે જતો ને કેટલાય ખીલાન બિલાન પડ્યું હોય. 1 કિલો લોખંડ તો રોડેથી જ ભેગું થઈ જાય. એમાં ગ્રામ થોડી માંગવા જાય, કેમ કે એ સસ્તી ધાતુ છે, સૌથી વધારે માત્રામાં વપરાય. પણ તમને ખબર, સોશિયલમાં તમે ભણ્યા હશો, સૌથી પહેલી વાર પૃથ્વી ઉપર શોધાણેલી કઈ ધાતુ? તાંબુ. કઈ ધાતુ શોધાણી હતી? લોખંડ નહોતી શોધાણી. કઈ શોધાણી હતી? તાંબુ. તામ્ર યુગ આવ્યો હતો, બરાબર ને? પછી આજે જ ભણાવ્યું. હાલે લે. તો સૌથી વધારે કઈ વાપરાય? જમીલ. તાંબુ. લોખંડ હવે તાંબુ નહીં. પરંતુ તે ક્યારે શુદ્ધ અવસ્થામાં વપરાતી? એને ભૂલમાં તમારે શુદ્ધ અવસ્થામાં વાપરવાની નહીં. હું કામ નહીં વાપરવાની ભાઈ? તને નહીં આવે? આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય. જેમ આપણું સોનું છે એ ખૂબ નરમ હોય, એમ શુદ્ધ લોખંડ પણ કેવું હોય? નરમ. એટલે ક્યારેય શુદ્ધ લોખંડને વપરાતું નથી. ભાઈ, પ્રથમ આપણે શુદ્ધ લોખંડને વાપરી શકીએ બેટા? જો, કેમ કે ખબર નહીં એમ કોના વિચારમાં ખોવાયેલો છે, કે એને ખબર જ નથી હું શું બોલું છું. કહી દે અરમાન ખાન, કહી દે કાનમાં થોડુંક. મેં પૂછ્યું ત્યારે તે ના કેમ પાડી? છૂટીને વયો ન જતો, બેઠ જાય. અત્યારે મગજ ઠેકાણે લાવું. આમ થવાનું કારણ શું છે? કારણ કે શુદ્ધ ધાતુ કેવી હોય? ખૂબ જ નરમ. એને આપણે શુદ્ધ ધાતુમાં વાપરી શકતા નથી. જેમ સોનાને નથી વાપરી શકતા, એમ આ ધાતુને પણ વાપરી શકતા નથી. અને ગરમ હોય ત્યારે તન્ય હોય. ગરમ હોય એટલે તાણી શકીએ આપણે. એમાંથી કોઈ પણ ધાતુ છે એટલે કોઈ પણ વસ્તુ બનાવી શકીએ. અત્યારે તમે જો, લોખંડના ઘણા બધા આકાર દઈ શકીએ છીએ. દઈએ છીએ ને આપણે આકાર. અલગ અલગ આકારનું લોખંડ હોય તો એને ઈ ક્યારે હોય? જયારે ગરમ હોય ને ત્યારે એને આકાર આપ્યા હોય. કઈ કડક થઈ ગયું હોય પછી ઢીબી ઢીબી નો આકાર આપ્યા હોય, બરાબર ને? જે કડક હોય ત્યારે એને આકાર આપી દીધા હોય, પછી પરફેક્ટ આકાર આપવા માટે થઈને ઢીબા હોય બગાસા વાળા ભાઈ. પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં, યાદ રાખજો, એમાં થોડા પ્રમાણમાં શું ઉમેરવામાં આવે? આશરે 0.05% કાર્બન ઉમેરવામાં આવે તો સખત અને મજબૂત બની જાય. એનો મતલબ કે આપણે જે લોખંડ વાપરીએ છીએ એની અંદર શું ઉમેરેલું છે? કાર્બન. પણ આશરે કેટલા ટકા? આશરે કીધું, વધારે ઉમેરે ને ઓછું ઉમેરે. આશરે કેટલા ટકા ઉમેર્યું છે? 0.05% જો કાર્બન ઉમેરે તો કેવું થઈ જાય? મજબૂત અને બરડ થઈ જાય, જેથી કરીને એ સારા એવા ઉપયોગમાં. એટલે તમે જો, લોખંડની લગભગ મોસ્ટલી બધી વસ્તુઓ છે એની હોય લોખંડની જ હોય. તો એની અંદર કયું ઉમેરેલું છે? કાર્બન. કેટલા ટકા ઉમેરેલું છે? 0.05%. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ બને છે. તો હાલો, સ્ટેનલેસ સ્ટીલની બનાવટ સમજાવો. સ્ટેનલેસ સ્ટીલ કેમ બને? કોને કોને? નિકલ અને ક્રોમિયમ. આ બંને ધાતુને કોની સાથે મિશ્ર કરવાની? લોખંડ સાથે. તો લોખંડની સાથે નિકલ અને ક્રોમિયમ, આ બંને ધાતુને મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ બને છે. જે આપણે બધા ઘરે સ્ટીલ વાપરીએ છીએ, સ્ટીલ શેનું બનેલું છે? લોખંડનું જ છે. પણ એમાં નાખ્યું હું? નિકલ અને ક્રોમિયમ. એટલા માટે સ્ટેનલેસ સ્ટીલ છે, જેને કાટ લાગતો નથી. ફૂદું છે બિચારું, કાંઈ નહીં કરે, ઝેરી નથી. આવડે તને? બેઠ શાંતિથી. અને જે સખત હોય તેને કાટ લાગતો નથી. કોઈ દી સ્ટીલના વાસણને કાટ લાગ્યો? ભાઈ શાઈન ગાડી ની આવે બેટા, રાતના ઉજાગરા હોય ને. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો એના ગુણધર્મો બદલાઈ જાય. તમે જો, આપણે લોખંડ જે વપરાય છે એની હારે કાર્બનને મિક્સ કર્યો તો એ લોખંડ સ્વરૂપે હાજરી આપી એને. હવે લોખંડ સાથે ક્રોમિયમ અને નિકલ ધાતુને એડ કરી તો સ્ટેનલેસ સ્ટીલ બની ગયું. તો લોખંડ સાથે બીજી ઘણી બધી ધાતુઓને એડ કરવામાં આવે અથવા તો મિશ્ર કરવામાં આવે તો એ ઘણા બધા અલગ અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે અને અલગ અલગ જગ્યાએ વાપરવામાં આવતી હોય. આપણને ખાલી 2 ઉદાહરણ આપેલા છે. ટૂંકમાં કોઈ પણ ધાતુમાં જો બીજા કોઈ પદાર્થ કે ધાતુ કે અધાતુને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો કેવા થઈ જાય? બદલાઈ જાય. બદલાઈ જાય ને? લોખંડનો ગુણધર્મ બદલાઈ ગયો, વાઇટકો બનાવ્યો તો બદલાઈ ગયો કે ન બદલાઈ ગયો? તમને કોઈને ખબર પડે કે આ લોખંડનું જશે? હળવાઈ આવે ને ભારે આવે, પણ લાગે? લોખંડને કાટ લાગે, આને ન લાગે. તો એનો ગુણધર્મ જ આખો એને બદલી નાખ્યો. અને જેને આપણે કઈ ધાતુ કહીએ? મિશ્ર ધાતુ. આમ મિશ્ર ધાતુ 1, 2 કે તેથી વધુ ધાતુઓ અથવા તો અધાતુઓ નું સમાન મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? સમાન. લોખંડને ભેગું ક્રોમિયમ કે નિકલ નાખ્યું, તમને દેખાય લોખંડમાં ક્રોમિયમ ને નિકલ નાખેલું? દેખાણું કોઈ દી સાઈડમાંથી, ખૂણામાંથી? લોખંડની વસ્તુ છે એમાં કાર્બન દેખાણો ખૂણામાં? ક્યાંય કાર્બન પડ્યો છે, લોખંડ પડ્યું છે? નહીં. કારણ કે એ સમાન મિશ્રણ છે. સમાન રીતે શું થઈ જાય છે? બંને
મિશ્ર થઈ જાય છે ને જયારે પીગળેલી અવસ્થામાં હોય ત્યારે જ મિશ્ર કરવામાં આવે, પછી કડક થઈ જાય પછી ઉપરથી ભભરાવામાં ન આવે. મિશ્ર ધાતુ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે. પેલા મિશ્ર ધાતુ કરાય શું તો કે પ્રાથમિક ધાતુ એટલે આપણું લોખંડ. લોખંડ પ્રાથમિક ધાતુ થઈ ને, કેમ કે પ્રાથમિક ધાતુ જ વધારે છે, જેને પ્રાથમિક કહેવાય, જે લોખંડ છે. એની અંદર બીજી કઈ ધાતુ તો કે નિશ્ચિત પ્રમાણમાં અન્ય ધાતુ, અન્યમાં નિકલ અને ક્રોમિયમ, આ બે ધાતુને ઓગાળીને શું કરવામાં આવે, એડ કરી દેવામાં આવે અને પછી એને બનાવવામાં આવતી હોય. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પડવા દેવામાં આવે. શા માટે ઓરડાના તાપમાને ઠંડી પડવા દેશ? શા માટે ઓરડાના તાપમાને ઠંડી પડવા દે? કેમ ફ્રીજ બ્રીજમાં મૂકવા નથી દેતા, એમ કે બીજે વધારે તાપમાન કે ઓછા તાપમાન મૂકતા નથી? કારણ કે દરેક વસ્તુ આપણે વાપરવાની ક્યાં છે? ઓરડાના તાપમાને વાપરવાની છે ને. વાટકા ઓરડાના તાપમાને વાપરો, ફ્રીજમાં નાખીને મૂકો છો, ફ્રીજમાં નાખીને પછી કાઢો બહાર, ઓલો આ પાડે. તો આપણે બધી વસ્તુ કયા તાપમાને વાપરીએ છીએ? ઓરડાના. ઓરડાના તાપમાન એટલે પંખો ચાલુ છે, ઓરડાનું તાપમાન ન કહેવાય. જનરલી ઓરડાનું તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, બરાબર. તો આ તાપમાન એને શું કરવામાં આવતું હોય? શું કરવામાં આવે? ઠંડુ કરવામાં આવે. રેલવેના પાટા છે એ ઉનાળા દરમિયાન જગ્યા થઈ જાય. કેમ થઈ જાય? એમાં રેલવેના પાટા શું શુદ્ધ લોખંડ છે? એમાં કાર્બન ઉમેરેલું છે. તમે ભણ્યા ને કે આવું? તમે 7મા 8મા 9માં આવતું હશે, તમારા 7મા 8માં કે રેલવેના પાટા ઉનાળા દરમિયાન કેવા થઈ જાય છે? પોળા થઈ જાય છે થોડા. શું કામ થઈ જાય? લોખંડ ઓગળે છે. કેમ કે તાપમાન વધારે હોય ત્યારે લોખંડ કેવું થઈ જાય? ઓગળી જશે. એટલા માટે રેલવેના પાટાની વચ્ચે જગ્યા થઈ જાય છે, બરાબર ને. અને એને હાંધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડી દેવામાં આવે. અને જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય, વિચાર કરો, મર્ક્યુરી એટલે કોણ? કઈ ભાઈ એજી સંજ્ઞા કોની છે? સાઈન એજી સંજ્ઞા પારાની છે. તું બોલતો નહીં કઈ બાજુમાંથી. એજી સંજ્ઞા પારાની છે. તો આ એચ જી કોની છે? અને એયુ કોની છે? એયુ પારાની. હાલો હવે એયુ પારાની આવી. આ કોની, આ કોની, આ કોની, આ કહી દે હાલ. તું ભાઈ ભણજો, એનું કામ જ ઈ છે લીવરો લીવર જવાનું. બેઠો બેઠો હું તો નથી ખબર. તને આ નથી ખબર? હા ઉભી જ છું જો, બેઠી કે તું કે તમે 9 વાગ્યા સુધી ઉભી રહો બસ, તું બોલતો હોય તો. જમીલ તે ન્યાય ભાઈબંધી કરી લીધી. ઓક્સિજન જેવું કામ છે તારું તો. હા જો બોલાય. એલ્યુમિનિયમ ની સંજ્ઞા તો આ કોની સંજ્ઞા છે? એક કે બોલ્યા એટલે આવ્યું, તમારું ધ્યાન રાખો. એટલે એની આ બરાબર હે લે બોલ. તો હું અહીંયા ભણાવું ત્યાં ધ્યાન દે ને. ત્યાં હતું તો આવડતું કેમ નથી? હું ભૂલાઈ ગયું? મોઢું બંધ રાખ, બંધ કર. આકલાનું ધ્યાન જ ક્યાંય ન હોય તને તો. તને આમ મને ખબર જ હતી તું આમ કરી છે. હાલે ભાઈ તું બેઠ જઈને જાતો ને જ ઘરે. તું પ્રથમ ભાઈ ઘરે નો જતા. મિશ્ર ધાતુ સોરી ક્યાં હતા? જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ કઈ હોય? મર્ક્યુરી. તો તેવી મિશ્ર ધાતુને કઈ ધાતુ કહેવાય? સરસ અથવા તો એમાં લગ્ન કહે છે. કયું લગ્ન કહેવાય? એમાં લગ્ન. મિશ્ર ધાતુ પૈકી કઈ ધાતુ હોય? મર્ક્યુરી. બીજી કોઈ ધાતુ મેઇન ધાતુ હોય એની અંદર જો મર્ક્યુરીને એડ કરવામાં આવે તો ઈ જે ધાતુ બને એને એમાં લગ્ન કહેવાય. કેવી કહેવાય? એમાં લગ્ન અથવા તો સરસ ધાતુ તરીકે ઓળખવામાં આવે. અરમાન ખાન મેં સમજાયું નહીં? બોલ. હાલ આજ મારે 9 વાગ્યા સુધી ભણાવવાનું મૂડ છે. બોલ હું બોલી બોલ. હવે મેં સમજાયું, તું મને સમજાય. કેમ કે તું ભણવા આવે તારું ધ્યાન અહીંયા જ હોય છે. કેમ કે 10મા છો, ગુજરાતમાં 1લા નંબર આવવાનો છે એવું મારા બાપા કહેતા હતા. બોલ કેમ ધ્યાન નહોતું?
જે હું બોલી ને એ 10 વાર આખી મિશ્ર ધાતુ 10 વાર લખતા આવજે અને કાલ જ તો અને હવે ધ્યાન રાખજે ને કે પાછું 10 વાર આવશે કેમ કે મને પછી 10 ની નીચે એકડા નથી આવડતો વાંધો ન્યાસ મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતા કેવા હોય ઓછા જ હોય ને કેમ કે શુદ્ધ ધાતુના ગલનબિંદુ કેવા હોય ઊંચા પણ આપણે મિશ્ર કરી દઈશું તેના ગલનબિંદુ કેવા થઈ જશે નીચા કેવા થઈ જશે નીચા કેમ કે મિશ્ર કરીએ તો કેવા થાય નીચા પેલા કેવા હોય ઊંચા શુદ્ધ ના તો આપણને ખબર જ છે ને શુદ્ધ ધાતુના ગલનબિંદુ કેવા હોય મિશ્ર કરીએ થાય કેવા થાય કે ન થાય ભાઈ હા એમ માની લો કે આ ભાઈના વાળ છે શુદ્ધ વાળ છે બરાબર એમાં કોઈક ભાભાના વાળ ફીટ કરીએ તો શું થાય નો જો હાલેલા પણ એ આમ ટૂંકમાં રિયલ જેવા દેખાય નહીં ડુપ્લિકેટ લાગે સમજાણું ડો ખરખી કરી દો બેટા ઓલા મોટા ચેન વાળા ભાઈ ડો ખરખી કરી દો નહીં ઠેકા હવે હાલો તમારા કામનું પિત્તળ ને વિજ્ઞાનની ભાષામાં બ્રાસ કહેવાય શું કહેવાય બ્રાસ આમ બાયુન જેમ હાથ નહીં રાખવાના બસ લઈ લે પિત્તળ ને શું કહેવાય બ્રાસ પિત્તળ બને કેમ જો પિત્તળ એ તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ છે કોની મિશ્ર ધાતુ છે તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ છે તાંબુ એટલે કોણ કોપર અને ઝીંક એટલે કોણ ઝેડેન તો તમને પરીક્ષામાં પૂછે કે તાંબુ એટલે કોપર વત્તા ઝેડેન એટલે ઝીંક આ બે માંથી કઈ ધાતુ બને પિત્તળ કઈ બને પિત્તળ પણ ઓપ્શનમાં બાપા પિત્તળ આપે નહીં બાપા હું આપે બ્રાસ આપે હું આપે બ્રાસ કેમ કે છોકરા હોશિયાર રહ્યા કે નહીં એટલે એમાં આપડા આલ્ફાના છોકરાની તો વાત જ નહીં કરવાની હા બેબી પિત્તળની સંજ્ઞા ઓન ગોતતા હોય જ્યારે બ્રોન્ઝ એ તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ એટલે કોણ કયો તો કાસુ મેં કીધું ને ઓલી તાહડી હોય એ બ્રોન્ઝ ની હોય શેની હોય બ્રોન્ઝ ની તો તું ભણાવી ન દે ભાઈ બ્રોન્ઝ એ કોનું મિશ્રણ છે બ્રોન્ઝ એ તાંબુ અને કોણ ટીન તાંબુ એટલે કોણ કોપર અને ટીન એટલે કોણ એસએન આવો પ્રશ્ન એકવાર હતો અને કુમારમાં તો કદાચ હશે જ તે એમાંથી શું બને બ્રોન્ઝ બને શું બને બ્રોન્ઝ બને આની સંજ્ઞા તાર ગોતવાની જેમાં બ્રોન્ઝ એ વિદ્યુતનું સારું વાહક નથી બ્રોન્ઝ માંથી આપણે વિદ્યુતને પસાર કરી શકતા નથી કેમ કે સારું વાહક નથી એટલા માટે પરંતુ તાંબુ છે એ વિદ્યુતનું કેવું વાહક છે સારું વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત પરિપથ બનાવવા માટે થાય છે તો આપણે વિદ્યુત વાળું ચેપ્ટર ભણશું ને ત્યાં વાયર આવશે હો ક્યાંથી કયો વાયર ક્યાં જાય ઘરમાં કયો વાયર વાપરવાનો બીજે બહાર જાવ તો ત્યાં કયો વાયર વાપરવાનો બધા વાયરિંગ તમને શીખવાડીશ હા ક્યાંથી સ્વિચ મેઇન પાડવાની ક્યાં બંધ કરવાની ફ્યુઝ ક્યાંથી ઉડી જાય ક્યાં નો ઉડે બરાબર ઓવરલોડ થાય તો શું થાય નો લોડ આવે તો શું થાય કેટલા મશીન ઘરમાં રાખવાના બરાબર એ બધું હું તમને શીખવાડીશ એ પણ એટલું યાદ રાખો કે આ વાયર છે એમાં કયો વાયર વપરાય તાંબાનો કયો વપરાય કારણ કે એ શું વાહક છે સારો એવો વાહક છે અને એનો ઉપયોગ એટલા માટે વિદ્યુત પરિપથમાં થાય સોલ્ડર એ સીસુ અને ટીન ની મિશ્ર ધાતુ છે સોલ્ડર ધાતુ એટલે કઈ આ સોલ્ડર છે આ ધાતુ કઈ છે સોલ્ડર જોઈ લેજો આ ધાતુ કઈ છે સોલ્ડર તમે ગૂગલ માં સર્ચ કરશો ને તો આ ધાતુ આવશે ડબલ્યુ સોલ્ડર એ કઈ ધાતુ છે સીસુ એટલે કોણ લેડ એટલે પીબી અને બીજી કોણ આ બંનેનું મિશ્રણ કોણ છે સોલ્ડર કોણ છે સોલ્ડર અને જે નીચું ગલનબિંદુ ધરાવે છે એનું ગલનબિંદુ કેવું છે હાવ નીચું હા અને તેનો ઉપયોગ ક્યાં થાય વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કે રેણ કરવા માટે થાય છે જો તમારે તારનું વેલ્ડિંગ કરવું હોય રેણ કરવું હોય ભાઈ તો રેણ કરવા માટે હા જો એમાં થાય છે બરાબર મિશ્ર ધાતુ બધાને બે વાર બરાબર જો આકૃતિ નથી દોરવાની તમને સરળતા ખાતર તમારે એક પણ આકૃતિ દોરવાની નથી આટલું મેં તમને ડિસ્કાઉન્ટ આપ્યું આકૃતિ ન દોરવાનું જો નકર દોરવામાં અડધી કલાક વહી જતો એટલે એટલું ડિસ્કાઉન્ટ પ્રથમ તાર 5 વાર બેટા હો બેટા એમાં એવું છે કે આકૃતિ ન દોરવા પૂછ તને 5 વાર દેવું પડે ને કેમ કે તું નવરો રે પછી બાર ભાઈ બંધારે 11 વાગ્યા સુધી નાસ્તા કરવા એને કરતા ઘરે જઈને દોર નાખે ને લખી નાખે આકૃતિ દોરવી બેટા તો આપી દો તને આકૃતિ નથી આવડતી તો આવડે હું એટલે ઈ મોબાઈલમાં લખાય ને ભાઈ ઠીક એમાં એમ લખાય સો કેટલું આવડે ઓહો સારું આવડે હવે જો તમારે કામનું
શુદ્ધ સોનું અને 22 કેરેટ સોનું છે એમાં ફેર શું છે? અને આપણે જે આભૂષણો બનાવવા માટે માની લો કે જમીનના લગ્ન થાય ને એની બાઈ સોનું લઈને આવે તો કેટલા કેરેટ નું સોનું હોય? 22 કેરેટ નું હોય. આ સોનામાં તો બહુ ખબર પડે કેમ કે 20 કેરેટ 22 કેરેટ બરાબર 18 કેરેટ પણ એની બાઈ 18 નું નહીં લાવે કેમ કે આમ જોવો તો ખરા ને મોઢું તેવડું મોટું છે એટલે 22 કેરેટ નું જ લાવશે રોકડે રોકડું. હા 1 ગ્રામ બીજી ધાતુ ન હોય, બીજી ધાતુ ન હોય એમાં પ્યોર હોય. 24 કેરેટ પ્યોર છે. આ બિસ્કિટ દેખાય ને સિક્કો અથવા તો બિસ્કિટ તું સમજાઈ દે ને કામ કર ને આવતો રહે એ પ્યોર ધાતુ છે એટલા માટે એવું લખ્યું છે 999.9 એટલે એમાં કઈ બાકી ન હોય પણ જયારે મેજર માપે ને ત્યારે એને કવર ચડાવીને માપે અને કવર ની સાથે એનો વજન થાય 1 ગ્રામ ન કહેવાય તો 0.1 ગ્રામ નો એટલા માટે એની અંદર તમને લખેલું હોય કે આટલા ગ્રામ નું છે કેમ કે એ માપવું હોય ને તો એ ઓલા એની પ્લેટમાં મૂકીને ન માપે એને કવર ચડાવીને પેક કરીને પછી જ માપે સમજાણું એટલે એનો પોચું હોય નરમ હોય ને એટલે હા. અને અત્યારે તો તમને ખબર સિમ્બોલ આવી ગયો આપણે આમાં અપડેટ નથી પણ 916 નો હોલમાર્ક આવી ગયો. આ 916 હોય તો જ એ એટલે કે 916 નો હોલમાર્ક હોવો જોઈએ બરાબર 22 કેરેટમાં જ આવે 24 માં નહીં 22 માં તમે જે કાંઈ ઘરેણું કરાવો ને એમાં લખેલું હોય 916 નો હોલમાર્ક પેલાના જે ઘરેણા છે એમાં ન હોય પણ અત્યારના તમે લેવા જાવ ને તો તમને 916 નો હોલમાર્ક આવે. ના જેમ ISI માર્કો છે એની અંદર આને સોનામાં આ માર્કો છે તો શુદ્ધ સોનું છે કેટલા કેરેટ નું હોય? એ કેવું હોય? નરમ. તેથી આભૂષણ કે ઘરેણા બનાવી શકતા નથી. 22 કેરેટ સોનું કેટલા ભાગનું? 22માં ભાગનું શુદ્ધ સોનું અને 2 ભાગનું શું હોય? કોપર અથવા ચાંદીનું મિશ્રણ જે કેવું હોય? સખત. કેવું હોય? સખત. પરિણામે 22 કેરેટ સોના હોય એનો આભૂષણો બનાવવા માટે ઉપયોગ થાય છે. તો તમે જે સોનું છે એનો ઉપયોગ કરો છો એ કયા કેટલા કેરેટ નું છે? 22 કેરેટ નું. કોઈ દી આપણે 24 કેરેટ નો ઉપયોગ કરી શકીએ નહીં. આભૂષણો એટલે બિસ્કિટ લઈને મૂકી શકે પણ કોઈ દી એના આભૂષણો બને નહીં. સમજાણું? તો આવું હોય. વાર્તા થઈ પૂરી ચેપ્ટર થયું પૂરું. હાલો આના પછી કયું લેવું?